વાહ મનસુખ વાંઢો વાહ. આજ જોવો તમે આખા ગામને લાડવા ખવડાવું. એટલે મનસુખભાઈ નાટક બાટક રમવા જવાના છો હું? એટલે આ નાટક નથી. તો કોઈ સાંભળતું ને આમાં ઈર્ષ્યા વાળા બહુ અમારા ગામમાં. ખબર પડી હોય ને કે મનસુખ વાંઢાનો વ્યવહાર નક્કી થઈ ગયો એટલે મારો બેટા તરત વાહું જઈને તોડાઈ નાખે. એવું આ મને આ તમે જોતા ને ધોળા આવ્યા ચાલ્યું પડી ગઈ. હજી કોઈ મારું રાગે ચડવા જ નથી દીધું. કોણ નક્કી કર્યું કોઈને ખબર જ ન પડવા દેવી. બાબુ દાદાએ મારું વ્યવહાર કરાવ્યું. 5,000 રૂપિયા રોકડા આપ્યા અને બાબુ દાદા તરત ગોતી દીધું. ન હોય કોઈને કહેવાનું નહીં હો. ન કહું પછી રણુ દાદા ને રણુ દાદા હા એને છોડ્યા રે. લે વાહ તો તું લાડવા ખાવીને કંકોત્રી આપી પેચલ. જ્યાં સુધી કંકોત્રી ન આપું ત્યાં સુધી આવવાનું નહીં હો. કાંઈ વાંધો નહીં અને કોઈને કહેવાનું નહીં. ન કહું હા એમ. અહીંયા હું રામજી મંદિરે ગયો તો ઓલા નોરતા રમે નવરાત્રી ત્યાં ગયો તો. ત્યાંથી તને કહું આ સોવણી તલવાર ને પાઘડી ને એવું લઈને આવ્યો. પણ મારી બેટી શેરવાની તો હોય નહીં ઉડાઈને પાસે. ન હોય હે વાઘા હોય તો એ તો કાંઈ પહેરાય નહીં. તો હવે હું નક્કી કરું છું કે ગામમાં કોની પાસે શેરવાની છે તો એની પાસે શેરવાની લઈ આવું છે. હા એટલે મારે મફતમાં થઈ જાય સસ્તામાં થોડુંક. હા. 5,000 તો બાબુ દાદાને દીધેલા છે. હા. એટલે હવે આમાં કપડામાં ખર્ચો ન કરાય. પરબારું મળી જતું હોય ને ત્યાં સુધી તારી પાસે પડી મારી પાસે નથી પડી નહીં. નહીં હો. આ તો હું ગામમાં શેરવાની કોની પાસે ગામમાં તો પૂછાવવું પડે હે હા તો તું ફોન કરી રાખ ને હું ગામમાં આટો મારું તો કોકની શેરવાની મળી જાય ને હા તો મારે થોડુંક વ્યાજબી ભાવ પતી જાય કામ. તો કાંઈ વાંધો નહીં હે આ તો હું જાઉં. ભલે એ પણ નવા વરમાં આમ હું નિમાળા થઈને બેહી ગયા. ટેન્શન ઉપાધિ માથામાં નકરી ઉપાધિ ભરી નિમાણો થઈને બેસી જાવ ને. હવે ઉપાધિને ટેન્શન નો લેવાના હોય એ ઉપાધિને ટેન્શને નખાય બે લાફા અને બાવડું પકડીને ઘરની બહાર ફેંકાય. હા શું હા લે માણા જેવા માણા થઈને મૂંઝાઈ ગયા એમ બોલો. નિમાળા થઈને બેસી જાય એમ થોડું હાલતું હશે કાંઈ. નીકળ ઘરની બહાર ઘરથી નહીં કોઈ દી પાછી એવી એટલે તમે મને ઉપાધિ કરો છો હું તમારે આટલું ટેન્શન છું. તો મોટા મોટું ટેન્શન તું છો. હવે તો હું તમારે આટલું ઉપાધિને ટેન્શન નથી. હું તો તમારા ઘરના બધા કામ કરું ટાઈમે ટાઈમે ખાવાનું આપું તોય હારા નહીં. મને ઉપાધિને ટેન્શન કહેવાની માથેથી. બોલે કેવું તું બોલે ને તાર માથામાં વાગે. તો માથામાં જ વાગે પગમાં ન વાગે કાંઈ. હવ કરીએ ને નવા નવા વરમાં દી ખરાબ કરે. હું બે જણા બાત કરો છો. એક તો કોકના લગન હાજરા હોય ને લે બોલ અને કોના લગન હાજરા આપણા ઘરમાં છે કોઈ કુંવારું મનસુખના લગન હાજરા. મનસુખના લગન હા હવે એનું વ્યવહાર નથી થયું એના લગન કોઈ દી નહીં થાય. ઓગણી વાર પૈણ્યો કોઈ દી કન્યા આવી ઘરે એટલે એનો વ્યવહાર મેં કરાવ્યું મેં. લે બોલ ક્યાં રણુદાદા છે ને હા ન્યા જો આયા જો. લે આવો આવો બાબુ દાદા. હા, કેમ છે રણુદાદા? અરે બસ મજા હો. પણ હમણાં તો તમે કઈ દેખાતા જ નથી અમારા ઓછાળા ઓટલા બાજુ. હવે ઓશાળા એટલે હું બાબુ દાદા આવે ને ઓલો કેશવ ને મનસુખ ને એ બધા હોય નકરું બાંધવાનું થાય તે પછી મેં ને આવવાનું જ મૂલવી રાખ્યું. પણ તમે આવતા હોય ને તો ક્યારેક ક્યારેક ડાયરામાં મજા આવે આપણને. હેડી ના હોય કે નહીં તો બે વાતું થાય. હા મજા આવે એ વાત હાશી પણ મને માથાકૂટ થાય ને એ તો મને સહેજય ન ગમે પછી હું ન આવું બાબુ દાદા. હે રણુદાદા હા આ વાળા દીકરી તમારી છે? લે આ દીકરી મારી છે અને આયા મકાન ને આ જમીન ને આ બધું છે તો પછી આ બધું મૂકીને ન્યા હું મારે કામ છે. આ એ ટાઢા સાયા બેઠો બેઠો સમજો જલસા કરું. એનો વ્યવહાર ક્યાંય કર્યું છે? લે વ્યવહાર તો કરવાનું છે કઈ મૃત્યો ધ્યાનમાં છે એટલે જ વાત કરી તમને. કોણ છે? મનસુખ આપણે હવે મનસુખ તો વન્યાની નથી થોડો છે વિજ્ઞાની. તો એમાં કઈ વાંધો નહીં મારી દીકરી એની કરતા વન્યાની છે. બાપુ હા આ મહેમાનને એક ઢીકો નાખું. એટલે હું તું કેશો અલા અલા બાપુ ભૂલાઈ ગયો. આ મહેમાનને પાણીનો કલશો આપું એમ. હા બટા પાણીનો કલશો દે. ના બાપા ના પાણી નથી પીવું. હું સમજી ગયો. સમજી ગયા ને એ કાંઈ વાંધો નહીં તો તમે સમજો કરો વ્યવહારનું નક્કી. આપણે દીકરી મનસુખને દેવી પણ જવાબદારી બધી તમારી હો. મારી જવાબદારી રણુદાદા એમાં કાંઈ ન ઘટે. હું મનસુખને એમ કહું કે બેસી જાય એટલે બેસી જવું પડે. હું તો
તો પછી મને શું વાંધો હોય? તો પછી આપણે વેવળનું પાકું. અરે પાકું સમજો, જેમ બને એમ જલ્દી જાન લઈને આવો, આપણે ફેરવી નાખવી નવા વરોમાં ફેરા. ઈ રણુ દાદા બીજા ગામમાં રહેવા વહી ગયા, ન્યાની દીકરી હોત છે. હા, લે બોલ, તારે નક્કી કરીને આવ્યા. પૈસા લીધા હોય, પૈસા મનસુખભાઈ થી. મને 5000 રૂપિયા આપ્યા મનસુખે? આ વ્યવહાર કરાવવાના. હા, એટલે ગોઠવી દીધું. તે મનસુખ ક્યાં? એને મળ્યા તમે? અરે મનસુખ છે ને અત્યારે લગ્નની એની તૈયારી કરતો છે. શિરવાની ગોતતો છે, તરવાર ગોતતો છે, સાફો ગોતતો છે, ઘરેણા ગોતતો છે. એને કઈ આવ્યા તમે? હા, તું તારા લગ્નની તૈયારી કર. મારો બેટો મનસુખ ક્યાં ગયો? મનસુખ મનસુખ ક્યાં? જો તમે મનસુખ વાંઢાના લગ્નમાં કેવી જમાવટ પડે ઈ. બધું પૈસા પૈસા બધું ઉછીનું જ માગવાનું છે. આપણી પાસે પૈસા છે નહીં, બાકી લગ્નમાં કાંઈ ઘટવા ન દો. અને જમવામાં આપણે સાંડલો ફિક્સ રાખેલો છે. તમને ખબર હશે 251 ફિક્સ, કોઈને વધઘટ કરવાના જ નહીં. એટલે જમવાવાળાને બહુ સારું રહે, હું સરળતા રહે. બાકી લગ્નમાં જાનમાં તમારે આવવાનું છે એ પાક્કું છે. અને હું જાઉં છું શેરવાની ગોતવા. ભૂરાભાઈની દુકાને જો હોય તો હમણાં મસ્ત ને ચકાચક શેરવાની લઈને વહી આવું. તમે અહીંયા ઉભા રહેજો, શેરવાની લેતા હોય. એ ભૂરાભાઈ, તમને કેમ લાગે છે? શેનું? કોણ આપણા ગામમાં કોને લગ્ન થાય એમ લાગે છે? હવે લગ્ન ક્યાંથી થાય? આપણા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી. એકાદાનો વ્યવહાર થયો હોય તો લગ્ન થાય ને. કેમ? તો એટલે એ આ માથે પાઘડી, આ કડથી હેઠે સોણી, આ શું છે બધું? નથી વરાજો લાગતો કે નથી કઈ નાટક વાળો લાગતો? આ શેના વેહ કાઢ્યા? હવે હું વરાજો છું, કોઈ નાટક વાળો નથી. અને હું શેરવાની લેવા આવ્યો. બાબુ દાદાએ મારું વ્યવહાર નક્કી કર્યું. રણુ દાદાને છોડ્યા રે. કોલની તારીખમાં મનસુખ તોલા પાવણે. તમારી શેરવાની લાવો, મને પહેરવા આપો. મારી શેરવાની? હા, એટલે મારા લગ્ન થયા છે મારી પાસે શેરવાની હોય? દાજા ઉપર દામ દેવા આવ્યો તે અત્યારમાં. એ ઢીંગા, લાય ને ભાઈ, તું તારી શેરવાની દે ને ભાઈ પહેરવા. એ તાઈ મારી તને શેરવાની થાય, બરી આટ તો જો પેલા મનસુખ. બાપા, ધડ ઘા કરો છો તમે. એ 5000 ના ખર્ચે વ્યવહાર કર્યો હો મારું. આ તો રેન્જ ઓછી કરવી ને એટલે હું શેરવાની ઉછીની ગોતવા નીકળ્યો છું. બાંઠ્યા, તમારા લીધે આપણા ગામમાં કેટલા વાંઢા રહી ગયા તમને ખબર છે? એટલે મારા લીધે વાંઢાર્યા છે? આ તમારા લીધે જ ત્યાં છે ને. તમે સપોર્ટ નથી કરતા ને, એમાં તો આપણા ગામમાં બધા ઝાઝા વાંઢા રખડે છે. હા, પણ તું સપોર્ટ કરવા રેખું માઈક તો અમે તને સપોર્ટ કરવી ને. હાલ તારી જાનમાં આવીને લાડવા ખાઈશું. લે આ કર્યો સપોર્ટ. હા, લાડવા તો એમ કાર્ડ દીધા વગર આવવાનું નહીં તમારે. હજી મારે શેરવાની ગોતવાની છે. કાંઈ વાંધો નહીં, તો કાઢો તો કાંઈ નહીં. હવે હું પતાડ તપી જાઉં, પછી મેં જંપાવી આવશું. ઉભો રે. હા, તારે સપોર્ટ જ જોતો ને અમારો, તો હું તને સપોર્ટ કરું. પૈણેલા હોય ને ન્યા શેરવાની માગવા જવાય. એક કામ કર, વાલમભાઈ ઘરે વયો જા. વાલમભાઈ ના લગ્ન થઈ ગયેલા છે, એની પાસે શેરવાની છે. બાપા, ઈ આઈડો તમારો હાસો. બાકી બાંઠ્યા તું છે ને, કાંઈ વાંધો નહીં. તારી શેરવાની મને ન આપી ને કાંઈ વાંધો નહીં. મારા છોકરા કદાચ નાના થાય ને તો એને દેજે પાછો. મારી પાંચ દે સમજાઈ દેજે પૂરા ભાઈ. એ બધું બરોબર છે, પણ આને ધડ તું ઘા ન કરતો. જા વાલમભાઈ ઘરે વયો જા. વાલમભાઈ પાસે પડી છે નવી શેરવાની. હા, જા. શેરવાની જોતી તમારી શેરવાની મારે. એટલે સીધું તોય પૂરા ભાઈએ શેરવાની ભલે મને ન આપી, પણ આઈડિયો આપ્યો. વાલમભાઈ પાસે શેરવાની છે, ન્યા જઈને લઈ આવ્યા. આ જો તે મસ્ત ને શેરવાની છે એની પાસે. વાલમભાઈ, એ વાલમભાઈ, એટલે ન્યા શું કરે? એટલે પણ હું આ બધું લાંબુ લાંબુ લઈને આવ્યો હતી. માંડવો નાખવાનું છે. એ મને બાપુભાઈ વાત કરી. હા, તારા લગ્ન છે? આ મારા લગ્ન છે વાલમભાઈ. હા, વ્યવહાર થઈ ગયો કા? હા વાલમભાઈ, સીતારામ. તું તારી શેરવાની મને પહેરવા દે ભાઈ. હા, મારા લગ્નમાં હતી ને, હા, દેવાની તો હોય પૂરી. આને મારી શેરવાની આપ. હું લેવાની શેરવાની આપી સા તોલા ને? બરાજો બને હી. પણ ઈ ભલે ને વરાજો બને તો આપણી શેરવાની થોડી દેવાની હોય કાઈ? એટલે કા તને શું વાંધો?
હવે આખું ગામ વાતું કરે આ તોલાને છે ને 70 જગ્યાએ ધાધર છે ધાધર. આખો દી ખવડતો હોય એને શેરવાની પહેરવા દેવાય? આ તું ધાધરની દવા કરીને પેલા વરાજો બન્યો છો તે એલા પણ મને ભલે ને ધાધર હોય, તમને ક્યાં ધાધર છે એમ કહું. પણ એમને ધાધર નથી, પણ તું શેરવાની પહેર પછી આમને ધાધર નો થાય. એ હું કેરોસીન થી ધોઈને દે ભાઈ તમને પાછી. કેરોસીન ધોઈને આપશે કેરોસીન થી. કેરોસીન થી નો ધોવાની હોય, ગરમ પાણીથી ધોવાની હોય. આ તો ગરમ પાણી ધોઈને આપશે. જા લે. ના ના હો, હું આને શેરવાની નથી દેવાની. ઈ શેરવાની છે ને મારી ફેવરિટ છે. ઈ શેરવાની મેં પસંદ કરી હતી, મેં ઈ તે વિડિયો કોલમાં. કા હા ફેવરિટ કલર છે, મસ્ત લાગે માં મસ્ત. ઈ શેરવાની નો આપો તને હું એના બીજી હાઈટમાં તું એના હાઈટમાં ધાધર થાય પછી. એ તું પેલા ધાધરની દવા લઈ આય જા, પછી શેરવાની આપું. અરે તમે મારી ધાધર ની હોય હું પડી જાશો યાર. હું વરાજો છું, તમને દયા ના હોય તો તમને ખરોજવું એ પર છું. મેં કઈ કીધું તમને ખરોજવું છે એમ? મને કઈ દીધું હવે આ તું તે આ છે નાનો આમ તો હારું થઈ ગયું. જાય હવે ડાય મને કાંઈ ન હોય, હું રાત્રે રાણી દેખો છું અને આપને શેરવાની. હા બસ. એ શેરવાની વાને નથી આપી. તમારે છે ને જે કેવું નહીં કહી દો, હું આને નથી આપી. આના 70 વાર લગન છે ને 70 વાર તૂટી ગયા. બાયડી તો કોઈ દી ઘરે આવી નહીં. અમથે અમથા ખર્ચા કરવાના ને આપણી બધી વસ્તુ બગાડવાની. આ તોલાટું કરી પાક ભમરાળો છો તું. કોઈ તારી લાડી તો ઘરે આવતી નથી. પણ વાલમભાઈ આ તારું ભદકડું યાર ટક 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 બહુ કરે છે યાર. જોયું આણે મને ભદકડું કીધું. હવે છે ને આને કહી દો આના લગનમાં છે ને અમારા ઘરમાંથી કોઈ નથી આવવાનું. કર હવે લગન એકલા એકલા. કોને તું ભાભી બનાવીશ? ઘટશે ને ક્યાંક ગયા હોય ને મોઢામાં જીભ રખાય, શાંતિથી બોલાય. આ પણ શેરવાની જો ને વાલમભાઈ તમે. એટલે અમારે ઘરે શેરવાની હોય તો હું તને ન કહું કે કઈ ગોતતો નહીં લઈ જજે. હવે મારા લગ્નની શેરવાની માગે ઈ. મારા લગ્નમાં મેં પહેરી હતી નહીં. હા ઈ એટલે તારા લગ્નમાં શેરવાની ક્યાં હું લાવ્યો તો? તમે લાવ્યા હતા ભૂલી ગયા? એટલે વિના વાના છોકરાનો કોટ લાવ્યો તો. કોટ ઈ કોટ હતો? કોટ હતો. કોટ કહેવાય? એટલે શેરવાની નો કહેવાય? નો કહેવાય, કોટ કહેવાય. એ શેરવાની નથી લા. આપા તો હું કારુના બે જણા હવામાં ઉડો છો. અમારી આ પસંદની કલરની સોવણી છે ને ફલાણું શેરવાનું છે ને કાઈ છે તો નહીં. મને એમ કે શેરવાની છે. તું છે ને બીજું માથાકૂટ કરીમાં અને છે ને કાલ જાન જોડવાની છે. તું શેરવાની ગોત નકર આમનામ નથી જવાનું પણ માં કાંઈ. સમય બગાડ્યો તમે. એક તો મારા 5000 રૂપિયા તમે લઈ ગયા છો ને તમે મારો સમય બરબાદ કરી નાખ્યો છો. અને વાલમભાઈ કાક માણા થા જોડા તો કાઢ દે, બૂટ તો કાઢ દે ભાઈ તું. બૂટ આપું લે. હા બસ. એમ એ પછી ના ના બૂટે નથી આપવાના. હા. અમારી વસ્તુ કોઈ નહીં તારી આટું. જા તને કોઈ વસ્તુ પહેરવા નથી આપવાની. હું લેવા ના ના ધાધર છે એમાં ના પડી. મારી ધાધરની વાહ પડી ગયા આવડા કારુના. પણ એમ નહીં હોય તો જેવું હોય એવું તો ન કે કોઈ. અરે તારે જા બીજા કોકને કોઈ દે. તું શેરવાની ગોત એકદમ. ભાડે લઈ જા. તો તાર લગનમાં આવજો પાછા તમે. હા લગ્નમાં અને આવશું. સૂટા લઈ લેજો ઓલા વગાડવા વાળા માથે પૈસા ઉડાડવા હાટું. આવશું જા. શેરવાની નું ચેક કરી કરું. આ બધા ગોત ગોત. 5000 પાસ તમને આપેલા હો. હા પણ હું ક્યાં ભૂલી ગયો છું? આ ભાઈ મને યાદ છે. કાંઈ વાંધો નહીં, કોઈએ મને શેરવાની નો આપી. પણ તમે જોવો મનસુખ વાંઢો કાલે પણવા જાહે એટલે જાહે. ભલે મારા આખા ગામ હારે દુશ્મની કરવી પડે, બાકી કાલ જાનમાં તમારે આવવાનું છે, ભૂલતા નહીં.